Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the topic classification of engineering materials for the unit number 10, Mechanical Materials for subject strength of material, subject code 333-1904. So first of all, let's see which are the engineering materials. ક્લાસિફિકેશન ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ્સ. તો મશીનના વિવિધ ભાગોમાં વપરાતા જે મટીરિયલ્સ છે એ સિલેક્ટ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે એ મશીન પર કયા પ્રકારનો લોડ લાગે છે, એનો કોસ્ટ કેટલો છે, એની ક્વોલિટી કેવી છે અને એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ એ મટીરિયલની કઈ કઈ છે, તેમજ સેફટી વિશેનું વિચારવામાં આવે છે. તો આ બધા ફેક્ટર્સ કન્સિડર કરીને કોઈ પણ મટીરિયલનું સિલેક્શન કરી શકાય. તો હવે આ જે બધા મટીરિયલ્સ છે એમાંથી એન્જિનિયરિંગ મટીરિયલ એટલે શું, તો જેને આપણે મનુષ્ય જાતિના ઉપયોગ માટે કન્વર્ટ કરીને કોઈક ઉપયોગી સાધનમાં રૂપાંતર કરી શકાય, જે મટીરિયલમાંથી ટૂંકમાં ઉપયોગી સાધન બનાવી શકાય, તો એ ટાઈપના એન્જિનિયર દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા જે મટીરિયલ છે તેને આપણે એન્જિનિયરિંગ મટીરિયલ્સ કહીશું. તો એ એન્જિનિયરિંગ મટીરિયલને 3 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમ કે ધાતુઓ, અધાતુઓ અને મેટલોઇડ. હવે એમાં પણ જોઈએ તો ધાતુ જે છે એને પાછી 2 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે, એક લોહ ધાતુઓ અને બીજી અલોહ ધાતુઓ. હવે આપણે એનું આખું ક્લાસિફિકેશન જોઈએ તો મેટલ્સ જે છે અથવા ધાતુઓ જે છે એને 2 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમ કે લોહ ધાતુ અને અલોહ ધાતુ. તો લોહ ધાતુમાં કઈ કઈ ધાતુઓ આવે છે, તો લોહ ધાતુમાં પણ ફરીથી 3 પ્રકાર પાડી શકાય, એક કાસ્ટ આયર્ન, બીજું સ્ટીલ અને ત્રીજું રોટ આયર્ન. હવે કાસ્ટ આયર્નની અંદર કયા કયા આવે છે, તો એની અંદર ગ્રે કાસ્ટ આયર્ન, એલોય કાસ્ટ આયર્ન, એસજી કાસ્ટ આયર્ન અને મેલેબલ કાસ્ટ આયર્નનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે સ્ટીલ છે તો સ્ટીલમાં પણ કયા કયા પ્રકારના આવી શકે, તો સ્ટ્રક્ચરલ સ્ટીલ, કાર્બન સ્ટીલ, કાસ્ટ સ્ટીલ અને એલોય સ્ટીલ, એ રીતે એનું ક્લાસિફિકેશન થઈ શકે. અને એ સિવાય લોહ ધાતુ બીજી છે રોટ આયર્ન. તો આ જે બધી છે એ આપણી લોહ ધાતુઓ કહેવાશે. જ્યારે અલોહ ધાતુઓ કોને કહેવાય, તો કોપર છે, ઝિંક છે, એલ્યુમિનિયમ, ટીન છે, સોનું, ચાંદી, નિકલ વગેરે જે ધાતુઓ છે એને અલોહ ધાતુઓ કહી શકાય. હવે લોહ ધાતુઓ એટલે શું, તો જે ધાતુઓમાં મેન એલિમેન્ટ આયન હોય છે, લોખંડ મુખ્ય ઘટક હોય છે, તેને લોહ ધાતુઓ કહેવામાં આવે છે. એટલે લોહ ધાતુઓમાં પણ કાર્બન જે છે એ કાર્બનનું પ્રમાણ કેટલું છે એને આધારે એને 3 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમ કે કાસ્ટ આયર્ન, સ્ટીલ અને રોટ આયર્ન. તો રોટ આયર્નમાં કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું હોય છે, એટલે કે 0.05%થી પણ ઓછું હોય છે. એના પછી સ્ટીલ આવે છે, તો સ્ટીલની અંદર 0.05%થી 1.5% જેટલું કાર્બનનું પ્રમાણ હોય છે. અને એના પછી કાસ્ટ આયર્ન આવે છે, તો કાસ્ટ આયર્નમાં કાર્બનનું પ્રમાણ 1.5%થી 4.5% જેટલું હોય છે. ટૂંકમાં 3 વસ્તુ યાદ રાખવાની છે કે રોટ આયર્ન એટલે 0.05% કરતાં ઓછું, 0.05થી 1.5% હોય તો સ્ટીલ અને 1.5 ટુ 4.5% કાર્બન હોય તો એ કાસ્ટ આયર્ન કહેવાશે. હવે કાસ્ટ આયર્નની લાક્ષણિકતા શું છે, તો કાસ્ટ આયર્ન એક પહેલાં તો બ્રિટલ મટીરિયલ કહેવાય, એની સરફેસ જે છે તે સખત હોય અને એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરતાં લગભગ 4 ગણી હોય છે. આપણું જે લેટ મશીનનો બેડ છે એ પણ જનરલી કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે હોય છે. એટલે જ્યાં આગળ કમ્પ્રેસિવ લોડ વધારે લાગતો હોય ત્યાં આગળ કાસ્ટ આયર્નનો વધારે યુઝ થાય છે. જ્યારે એની શિયર સ્ટ્રેન્થ કમ્પેરિઝનમાં ઓછી હોય છે. એમાં જે મુક્ત ગ્રેફાઇટ રહેલા હોય છે એને કારણે એમાં ડેમ્પિંગનો ગુણધર્મ જોવા મળે છે, જે વાઇબ્રેશન ઘટાડવામાં મદદરૂપ થાય છે. એટલે જે પણ હેવી મશીન્સ હોય એની અંદર વાઇબ્રેશન્સ વધારે લાગતો હોય એને ઘટાડવા માટે એમાં કાસ્ટ આયર્નનો યુઝ કરવામાં આવે છે. એની બેડ બનાવવા માટે કાસ્ટ આયર્નનો યુઝ થાય છે. બીજું કે ઇમ્પેક્ટ લોડ ઓછો સહન કરી શકે છે, એટલે કે એની ટફનેસ ઓછી છે. એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સારી છે પણ ઇમ્પેક્ટ લોડ એ ઓછો સહન કરી શકે છે. ઇમ્પેક્ટ લોડ એટલે શું, કે એકાએક એના પર લોડ આવી જાય તો એની અંદર ક્રેક પડવાની પોસિબિલિટી રહે છે. એનો યુઝ ક્યાં આગળ થાય છે, તો જનરલી જે
ભારે મશીન્સ છે એની બેડ બનાવવા માટે, ફ્રેમ બનાવવા માટે, ફ્લાયવ્હીલ બનાવવા માટે, પુલી કે પછી ડીઝલ એન્જિનના પાર્ટ્સ, કાસ્ટિંગ, મોલ્ડ, ડાય વગેરે બનાવવા માટે એનો યુઝ થાય છે. એનું મશીનિંગ કરવું સહેલું છે, પણ એનું વેલ્ડિંગ કરવું મુશ્કેલ છે અને કાસ્ટ આયર્ન પ્રમાણમાં સસ્તું હોય છે. તો આ લાક્ષણિકતાઓ કાસ્ટ આયર્નની છે. એના પછી સ્ટીલ એટલે પોલાદ. તો પોલાદમાં આપણે જોઈ ગયા કે એની અંદર કાર્બનનો પર્સન્ટેજ 0.05 થી 1.5% જેટલો હોય છે. હવે એની અંદર ઓછો કાર્બન હોય છે એટલે એને કાર્બનના પ્રમાણના આધારે લો કાર્બન, મીડિયમ કાર્બન અથવા હાઈ કાર્બન સ્ટીલ પણ કહેવામાં આવે છે. હવે 0.05 થી 1.5% કાર્બનની રેન્જ હોય છે. એની અંદર પણ એ વેરી થતું હોય છે. ઓછું કાર્બન હોય છે, થોડું વધારે હોય છે, એના કરતાં થોડું વધારે હોય છે. તો એને અનુલક્ષીને એને લો કાર્બન, મીડિયમ કાર્બન અથવા હાઈ કાર્બન સ્ટીલમાં ડિવાઈડ કરવામાં આવે છે. જો પોલાદમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો એને માઇલ્ડ સ્ટીલ કહેવામાં આવે છે. અને સ્ટીલના ઉપયોગના આધારે એને સ્ટ્રક્ચરલ સ્ટીલ, સ્પ્રિંગ સ્ટીલ અથવા ટૂલ સ્ટીલ કહેવામાં આવે છે. સ્ટીલમાંથી બનાવાતા ભાગોની બનાવવાની પ્રોસેસને આધારે કાસ્ટ સ્ટીલ, રોલ સ્ટીલ અથવા ફોજ સ્ટીલ એને કહેવામાં આવે છે. જો કાસ્ટિંગ કરીને બનાવેલું હશે તો કાસ્ટ સ્ટીલ કહેવાશે, રોલિંગ કરીને બનાવેલું હશે તો રોલ સ્ટીલ કહેવાશે અને ફોર્જિંગ કરીને બનાવેલું હશે તો એને ફોર્જ સ્ટીલ કહેવાશે. સ્ટીલ જે છે એ એવું મટીરિયલ છે કે જેની સ્ટ્રેન્થ, હાર્ડનેસ અને ટફનેસ સારી હોય છે. હવે આપણે જોઈએ આ 3 ગ્રુપમાં ડિવાઈડ આપણે કરીએ તો એની અંદર કયા કયા સાધનો આવી શકે, કયા કયા એલિમેન્ટ્સ આવી શકે. તો લો કાર્બન સ્ટીલ, તો લો કાર્બન સ્ટીલ શું બનાવવા માટે યુઝ થાય છે? તો નટ, બોલ્ટ, રિવેટ, સીટ વગેરે બનાવવા માટે યુઝ થાય છે. જ્યારે મીડિયમ કાર્બન સ્ટીલ શાની અંદર યુઝ થાય છે? તો સ્ટ્રક્ચરલ સ્ટીલ તરીકે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ થાય છે. શાફ્ટ અથવા રેલવેના એક્સેલ બનાવવા માટે મીડિયમ કાર્બન સ્ટીલ યુઝ થાય છે. જ્યારે હાઈ કાર્બન સ્ટીલનો યુઝ ક્યાં આગળ થાય છે? તો બોલ બેરિંગ, ક્રશર, લોકોમોટિવ ટાયર એટસેટ્રા બનાવવા માટે હાઈ કાર્બન સ્ટીલ વપરાય છે. એના પછી થર્ડ પ્રકાર છે આપણો રોટ આયર્ન અથવા ઘડતર લોખંડ એને કહી શકીએ. તો એની અંદર કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું હોય છે, એટલે કે 0.05%થી પણ કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે. એટલે લોહ ધાતુઓમાં આ સૌથી વધારે શુદ્ધ ધાતુ કહેવાય છે. આ ધાતુને સહેલાઈથી ટીપી શકાય છે, ખેંચી પણ શકાય છે અને તેમાંથી પતરા અને તાર પણ બનાવી શકાય છે. એટલે એની ડક્ટિલિટી પણ સારી હોય છે અને મેલેબિલિટી પણ સારી હોય છે. એનો યુઝ માઇલ્ડ સ્ટીલ, રિવેટ, સ્ટે બોલ્ટ વગેરે તૈયાર કરવા માટે થાય છે. અને એ ઉપરાંત પ્લેટ્સ, સીટ્સ, પાઇપ્સ વગેરે બનાવવા માટે પણ એનો યુઝ કરી શકાય. તે માઇલ્ડ સ્ટીલ અને એલોય સ્ટીલમાં મેન એલિમેન્ટ એટલે કે મુખ્ય ધાતુ તરીકે વપરાય છે. હવે આપણે અધાતુનું ક્લાસિફિકેશન જોઈએ. અહીંયા સુધી વાત થઈ આપણી ધાતુઓ વિશે. હવે અધાતુનું ક્લાસિફિકેશન. તો અધાતુ જે છે એને જનરલી 3 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે: પ્લાસ્ટિક, સિરામિક અને અધર્સ અથવા અન્ય. પ્લાસ્ટિક જે છે એ એના ફરીથી પાછા 2 પ્રકાર પડે છે, એક થર્મોપ્લાસ્ટિક અને એક થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એટલે એને આપણે ગરમ કરીશું તો એને આપણે અલગ શેપ આપી શકીશું અને પછી ફરીથી પાછો ગરમ કરીને એને પાછો અલગ શેપ પણ આપી શકાય. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે છે એની અંદર એને ગરમ કરવામાં આવે અને જોઈતો આકાર આપી દેવામાં આવે, પછી ફરીવાર એને બીજો આકાર ગરમ કરીને આપી શકાતો નથી. હવે થર્મોપ્લાસ્ટિક જે છે એની અંદર 4 પ્રકાર અહીંયા આપણે જોઈએ છીએ, જેમ કે પોલીપ્રોપિલિન, પોલીઇથિલિન, નાયલોન, પીવીસી વગેરે. જ્યારે થર્મોસેટિંગની અંદર શાનો સમાવેશ થાય છે? તો મેલામાઇન, બેકેલાઇટ, ફિનોલ, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ એટસેટ્રા. જ્યારે અધર્સની અંદર કાચ, રબર, લાકડું એટસેટ્રા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો આ જે બધા મટીરિયલ્સ છે એ નોન મેટલ્સ છે. હવે છેલ્લું આવે છે આપણું મેટેલોઇડ. તો મેટેલોઇડ કોને કહીશું? તો જે પદાર્થો ધાતુ અને અધાતુઓ એમ બંને પ્રકારના ગુણધર્મ ધરાવતા હોય તેને મેટલોઇડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ બોરોન, સિલિકોન, આર્સેનિક, એન્ટીમની એટસેટ્રા. તો આ જે બધી મેટલ છે એની અંદર ધાતુ અને અધાતુ એમ બંને પ્રકારના ગુણધર્મ હોય છે, એટલે એને મેટેલોઇડ કહેવામાં આવે છે. હવે આ આપણે ક્લાસિફિકેશન જોઈ ગયા ધાતુઓ અને અધાતુઓનું. હવે ભૌતિક ગુણધર્મના આધારે એન્જિનિયરિંગ મટીરિયલનું વર્ગીકરણ કરવું હોય તો એ આ રીતે 5 પ્રકારે થઈ શકશે.
ક્લાસિફિકેશન ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ્સ બેઝડ ઓન ફિઝિકલ પ્રોપર્ટીઝ. તો ફિઝિકલ પ્રોપર્ટીને આધારે ક્લાસિફિકેશનમાં ઇલાસ્ટિક મટીરિયલ, પ્લાસ્ટિક મટીરિયલ, ડક્ટાઇલ મટીરિયલ, બ્રિટલ મટીરિયલ અને મેલેબલ મટીરિયલ્સ એમ 5 રીતે એનું ક્લાસિફિકેશન કરી શકાય છે. તો આ દરેક વસ્તુ શું છે એ આપણે સમજી લઈએ. સૌથી પહેલાં ઇલાસ્ટિક મટીરિયલ. તો ઇલાસ્ટિક મટીરિયલ કોને કહેવામાં આવે છે? તો જે મટીરિયલ પર બાહ્ય બળ લગાડતા એનું ડિફોર્મેશન થાય, વિરૂપણ થાય અને બાહ્ય બળ દૂર કરતા પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે તો એવા મટીરિયલને ઇલાસ્ટિક મટીરિયલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ માઇલ્ડ સ્ટીલ, કોપર એટસેટ્રા. એના કરતાં થોડું અલગ પ્રકારનું પ્લાસ્ટિક મટીરિયલ. તો જે મટીરિયલ પર બાહ્ય બળ લગાડતા એનું ડિફોર્મેશન થાય અને બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવતો નથી પણ થોડું કાયમી વિરૂપણ રહી જાય છે તો તેવા મટીરિયલને પ્લાસ્ટિક મટીરિયલ કહેવામાં આવે છે. એના પછી ડક્ટાઇલ મટીરિયલ. ડક્ટાઇલ મટીરિયલ એટલે ઇઝીલી ખેંચી શકાય એવું મટીરિયલ. તો જે મટીરિયલ પર ટેન્સાઇલ બળ લગાડતા એટલે કે ખેંચતા તેનું તૂટ્યા વગર જ ઘણું વિરૂપણ થઈ શકે અથવા એને ખેંચીને પાતળા તાર બનાવી શકાય તો એવા મટીરિયલને ડક્ટાઇલ મટીરિયલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સ્ટીલ, કોપર, માઇલ્ડ સ્ટીલ એટસેટ્રા. એના પછી બ્રિટલ મટીરિયલ. બ્રિટલ મટીરિયલ એટલે ઇઝીલી તૂટી જાય એવું મટીરિયલ. તો જે મટીરિયલ પર ટેન્સાઇલ બળ લગાડતા એનું વિરૂપણ થયા વગર અમુક ભારે તૂટી જાય તેવા મટીરિયલને બ્રિટલ મટીરિયલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કાસ્ટ આયર્ન, ગ્લાસ, બ્રિક, ચાઇનાવેર એટસેટ્રા. એના પછી મેલેબલ મટીરિયલ્સ. મેલેબલ મટીરિયલ્સ એટલે શું? કે જેને આપણે ટીપી શકીએ. તો જે મટીરિયલને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તેવા મટીરિયલને મેલેબલ મટીરિયલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સોનું, ચાંદી વગેરે. થેન્ક યુ.